જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુચા કૃતાર્થમો ન સંશયો. દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે બાલા વૈષ્ણવો, આજે આપણે વલ્લભ સાખી જે શ્રી હરિરાયજી વિરચિત છે એમાંથી 98મી સાખી છે એનો ભાવ પ્રકાશ આપણે જોઈએ. સાખી 98માં ક્રમાંક 98 અને એનો ભાવ જોઈએ, એનો ભાવાર્થ જોઈએ. હવે સાખી આપણે વાલા વિષ્ણુ ગાઈશું. ચાર વેદ કે પઠન તે જીત્યો જાય ના કોઈ, પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. શ્રી વલ્લભ વિજય જગત મેં હોય. લ હવે વાલા વૈષ્ણવ, આવી સુંદર મજાની આ સાખી છે, એનો ભાવ આગળ જોઈએ, એનો અનુવાદ કરીએ. કે ચાર વેદના પાઠ કરવાથી સર્વથા જગતમાં બધે જ વિજયી થઈ શકાતું નથી. જો વાલા વૈષ્ણવ, કોઈ કહે છે અમે કાશી વિદ્યા ભણીને આવ્યા, 4 વેદ ભણીને આવ્યા, પરંતુ આટલા કરવાથી કંઈ જગતમાં વિજય નથી થવાતું. પરંતુ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું હાર્દ પામી લેવામાં આવે તો તેનો જગતમાં બધે જ વિજય થાય છે. એટલે પુષ્ટિ માર્ગના તમે હાર્દ સમજો તો વાલા વિષ્ણુ જગતમાં વિજય થાય છે. આવું આ પુષ્ટિ માર્ગ આપણો અનેરો ન્યારો છે, એને આપણે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું વૈષ્ણવ દરેકે આપણે પાલન વાલા વૈષ્ણવ કરવું જોઈએ. તો સુરદાસીના જે પદને શ્રવણ કરતાની સાથે જ આપ શ્રી વલ્લભે મુખારવિંદથી વચન ઉચ્ચાર્યા કે હવે તને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હવે ફલિત થયો છે. તે પદનું પીક પણ સાથે સેન્ડ કરેલ છે, તેનો લાભ લેવો જોઈએ વાલા વૈષ્ણવો. જેથી સાખીમાં શ્રી હરિરાયજીએ જે ગાન કર્યું છે કે પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય, તેનું હાર્દ આપણે સમજી શકીએ. વળી શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદ સ્વામીજી શ્રી અમનાજીના 41 પદોમાં જે 7મા પદમાં બીજી ટૂંકમાં ગાયું કે વેદ પુરાણ તે બાત યહ ગમ હે, પ્રેમ કો ભેદ કો નો પાઓ. શ્રી અમને જસ જગત મેં જોઈ ગાવે, તાકે આધીન વહે રહતે પ્રાણપતિ ને નરુબેન મેં રસજુ છાવે. આ સાખીના સંદર્ભમાં પણ 84 સેવકોમાંથી સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જો કોઈ હોય તો તે છે નંદ બાવાના પુરોહિત સાંડિલ્ય મુનિ. હવે 4 વેદના પરમ જ્ઞાતા હતા તથા ભક્તિ સૂત્ર પણ પ્રગટ કર્યો હતો અને ભક્તિ માર્ગ પણ એને સાંડિલ્ય મુનિને દ્રઢ થયો હતો. હવે આ જન્મમાં મથુરામાં સનોઢિયા બ્રાહ્મણને ઘરે જન્મ્યા હતા, તેમની વાર્તા આપણે જોઈએ. કે શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યો તે ભાવ તે વ્રજભાષાના મૂળ પુસ્તકમાંથી આપણે લીધેલો છે, એનું વર્ણન જોઈએ. શ્રી હરિજાઈ મહાપ્રભુજીના પ્રણીત 84 વૈષ્ણવની વાર્તામાં આવે શ્રી આચાર્ય મહાપ્રભુજીના સેવક કવિરાજ ભાટ સનોઢિયા બ્રાહ્મણ હતા, એ મથુરામાં રહેતા હતા. તેમનો વાર્તાનો ભાવ આપણે કહીએ. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી જણાવે છે કે આ કવિરાજ લીલામાં શ્રી નંદરાયજીના પુરોહિત સાંડિલ્ય મુનિ છે અને મથુરામાં એક પુરોહિતની ઘેર પ્રગટ્યા હતા. આ 3 ભાઈઓ હતા, તેમાં 2 ભાઈઓ મૂર્ખ હતા. આ કવિરાજ દેવી દેવતાના કવિત અને રાજાઓના કવિત કરતા હતા અને એ રીતે પોતાનું આવક આવતી તેમાંથી ગુજરાન ચલાવતા હતા. તેથી સૌ કોઈ એમને કવિરાજ ભાટ જ કહેતા હતા. તેઓ મથુરામાં વિશ્રામ ઘાટ પર કવિત કરીને કહેતા. હવે એક દિવસ તેઓ વિશ્રામ ઘાટ પર ભૂતેશ્વર મહાદેવના કવિત કરીને કહી રહ્યા હતા. તે સમયે શ્રી આચાર્ય મહાપ્રભુજી મહાવંતી મથુરા પધારી અને વિશ્રામ ઘાટ પર સંધ્યાવંદન કરી રહ્યા હતા. તે સમયે કવિરાજ ભાટને શ્રી આચાર્યજીના દર્શન થયા. ત્યારે કવિરાજ ભાટે માન્યું કે આ તો મોટા પંડિત લાગે છે, તેથી એમને કશું પૂછ્યું. ત્યારે કવિરાજ આચાર્ય મહાપ્રભુજી પાસે આવ્યા, દંડવત કર્યા અને એક પ્રશ્ન કર્યો કે મહારાજ, દેવી મોટા કે મહાદેવ મોટા? ત્યારે શ્રી આચાર્યજી કહે, શાસ્ત્રની રીતે તો શ્રી ઠાકોરજી મોટા છે, પણ જેણે પોતાના મનમાં જેને મોટા માન્યા હોય તે એમને માટે મોટા જ છે. ત્યારે કવિરાજ ભાટે પૂછ્યું કે મહારાજ, શ્રી ઠાકોરજી અને મહાદેવજીમાં શું ફરક છે, શું ભેદ છે? બંનેને ઈષ્ટ કહેવામાં આવે છે. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી કહે કે ભાગવતમાં કહ્યું છે કે જ્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું હતું ને ત્યારે મહાદેવજી મોહિત થઈ ગયા હતા, પણ મહાદેવ કોઈ રૂપ ધરે ત્યારે શ્રી ઠાકોરજીને મોહિત ન કરી શકે. તેથી ભગવાનને આધીન છે મહાદેવ છે. જો વાલા વૈષ્ણવ, આપણે આટલો ફરક ઠાકોરજી અને મહાદેવમાં છે કે મોહિની રૂપ જ્યારે ભગવાને ધર્યું હતું ત્યારે મહાદેવ તો મોહિત થઈ ગયા હતા, પરંતુ
ઠાકોરજીને મોહિત કરી ન શકે. તેથી ભગવાનને આધીન તો મહાદેવ છે, પણ મહાદેવને આધીન ભગવાન ઠાકોરજી છે જ નહીં. આ પ્રમાણે શ્રી આચાર્યજીના મુખેથી વચન સાંભળતા જ કવિરાજ ભાટની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. ત્યારે કવિરાજે દંડવત વિનંતી કરી કે મહારાજ, મને શરણે લો, કેમ કે એક ક્ષણ આપની પાસે બેઠો તો આટલી વારમાં જ મારું મન ઠાકોરજીમાં લાગી ગયું અને શ્રી ઠાકોરજી પ્રત્યે મારો ખૂબ અહોભાવ વધી ગયો. તેથી આપનું સેવક થઈ થોડા દિવસ આપનો સંગ કરીશ અને તેનો આશ્રય શ્રી ઠાકોરજી મારી પર પ્રસન્ન થશે, નિશ્ચય થશે જ, એટલે મને સેવક કરો. તેથી શ્રી હરિરાય આ સાખીમાં કહે છે કે 4 વેદ કે પઠન તે જીત્યો જાય ન કોઈ. હવે જો વાલા વૈષ્ણવ, કાશીમાં મોટા મોટા પંડિતો, મહાપંડિતો આવે છે વેદ ભણીને, છતાં પણ તેને સાર સમજાતો નથી. તે આ કવિદાસને સમજાઈ ગયો કે પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. એટલે ત્યારે શ્રી આચાર્યજી કહે કે અરે કવિરાજ, તું કવિતા કરે છે તો પછી સેવક થઈને શું કરીશ, એમ કસોટી કરે છે. ત્યારે કવિરાજ કહે છે કે મહારાજ, આપના સંગ વગર અમે ભટકતો જતો, આમે મને કંઈ જ્ઞાન હતું નહીં. તેથી શ્રી ઠાકોરજીને છોડીને અનેક દેવી દેવતાઓના ગુણગાન ગાતો હતો. હવે મારી પર કૃપા કરો, જેથી સદા શ્રી ઠાકોરજીના જ હું ગુણ ગાઉં. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, અત્યારે તો હું અડેલ પધારું છું, ત્યાં 3 ભાઈ સહિત તમે આવજો ને ત્યાં તમને સેવક કરશું. આટલું કહેતા શ્રી આચાર્યજી અડેલ પધાર્યા. હવે ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી જણાવે છે કે શ્રી આચાર્યજી ઈચ્છત તો અહીંયા તેની સેવક કરી શકત, પણ એની સાચી પ્રીતિ છે કે નહીં તે ચકાસવા એણે કહ્યું કે અડેલ આવજો. જો વાલા વૈષ્ણવ, કહેવાય છે ને કે સોનાને પણ કસોટી હોય છે, એટલે સોનું સાચું છે કે નહીં એ પણ આપણે ટ્રાય કરવી પડે છે, કેટલા કેરેટનું છે. કે કોઈ પિત્તળના ઇમિટેશનવાળા હોય તો જોવું પડે છે કે સોનું છે કે પિત્તળનું છે. તો સોનાની પણ કસોટી હોય છે. એવી રીતના શ્રી આચાર્ય મહાપ્રભુજી ધારત તો કવિને ત્યાં વિશ્રામ ઘાટ પર બ્રહ્મ સંબંધ આપી દે, પરંતુ તે કહે અડેલ આવજો. એટલે એને થયું કે જો એનો ભાવ ખરેખર એને પ્રીતિ હશે તો તે અડેલ આવશે, તો સમજાઈ જશે કે એને વૈષ્ણવ ધર્મ, પુષ્ટિ ધર્મ અપનાવવો છે. ત્યારે કવિરાજ બીજે દિવસે બંને ભાઈઓને કહ્યું કે અડેલ જઈ શ્રી આચાર્યજીના સેવક થઈ આવીએ. ત્યારે 3 ભાઈ અડેલ આવ્યા. થોડા દિવસમાં આવી પહોંચ્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે નાહીને આવો. ત્યારે 3 જણા નાહીને આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ એ કવિરાજ ભાટને નામ નિવેદન કરાવ્યું અને બંને ભાઈઓને પણ સાથે નામ નિવેદન સંભળાવ્યું. ત્યારે કવિરાજ ભાટે વિનંતી કરી કે મહારાજ, હું તો પૂર્વજન્મમાં કોણ હતો કે શ્રી ઠાકોરજીને ભૂલીને આવી રીતે સંસારમાં ભટકતો રહ્યો. ત્યારે શ્રી આચાર્યજી કહે છે કે તમે શ્રી નંદરાયજીના મુખ્ય પુરોહિત છો. ભક્તિ સૂત્ર તો તમે જ પ્રગટ કર્યું છે. તમારા કરેલા સૂત્રને કારણે જ ભક્તિ માર્ગ દ્રઢ થાય છે. આ સૂત્રો જગતમાં પ્રસિદ્ધ છે, તેથી તમે સઘળા મુનિમાં શ્રેષ્ઠ છો. એક વખત તમને એવો અહંકાર થયો કે ભક્તિ માર્ગ તો હું જ બહુ જ જાણું છું. ત્યારે વિશ્વામિત્ર મુનિએ તમને શાપ આપ્યો હતો કે ભૂમિ પર પડો ને મૂર્ખ થઈ જાઓ. તેથી તમારો જન્મ પૃથ્વી પર થયો. હવે દેહ છોડીને ફરીથી સાંડિલ્ય મુનિ થશો. ત્યારે કવિરાજ શ્રી આચાર્યજીને દંડવત થઈને વિદાય થઈ અને ફરી મથુરા આવ્યા અને ગોવર્ધન પર શ્રીનાથજીના દર્શન કરી સન્મુખ કવિ કરી પછી શ્રી આચાર્યજીના અને શ્રી ગોવર્ધનનાથજીના બહુ જ કવિતા કરી. તેથી લીલારસમાં મગ્ન થયા. તો કવિરાજ ભાટ આવા ભગવતી હતા. શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર છે કે તેમના સંગથી તેમના બંને ભાઈઓને પણ વાલા વૈષ્ણવ જો ઉદ્ધાર થઈ ગયો. તેથી કવિરાજની વાર્તા ક્યાં સુધી કહીએ. આ સાખીના સંદર્ભમાં પણ શ્રી હરિરાયજી રચિત એક પદ છે, તેનો આધાર લીધેલો છે કે પ્રીતિ બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન में આવે હો, पढ़ी पुराण खट दर्शन नो के जो कछु कोई बतावे हो, जब ते अंगीकार कियो है मेरो तब ते अन्य सुहावे हो. 5 महाराज कोનું મૂઢ મતી જીત બીતી ચિત્ત ફટકાવે હો. આવી રીતે થોડા પદ ગાય છે અને નંદનંદનને સેવક કરી અને દ્રઢ કરીને બાઈ ગાવાનું કહે છે કે જો કરો કોઈ ભૂલ મન મેં સંશય નિશ્ચય કરી શ્રુતિ ગાવે હો, રસિક સદા ફલરૂપ માનિકે લે ઉચંગે ઉલરાવે હો ઓર ન મન મેં આવે હો. આવી રીતના વારંવાર સરસ મજાની આ કવિતા કરી અને કવિરાજ ભાટ ઠાકોરજીને રીઝવતા હતા. અને ફક્ત એક પુષ્ટિ માર્ગનું જાણવાથી તે જગતમાં વિખ્યાત થઈ ગયા. એટલે ગમે તેટલા પંડિતો હોય છતાં પણ આટલો પ્રસિદ્ધિ મળતી નથી. પરંતુ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું અનુસરણ કરવાથી વાલા વૈષ્ણવો આ કવિરાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયા તે આપણે આ પ્રસંગમાં જોયું. તો આ પ્રસંગ અહીંયા મારો પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસનદાસને ક્ષમા કરશો જી.
આજનો પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.